ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे ત્રીજા પ્રકરણનો આરંભ થાય છે. આગળ પહેલા જ પ્રકરણની અંદર ગ્રંથકારે આખા પ્રકરણની પ્રતિજ્ઞા કરતા કહેલું આનંદ ત્રિવિધ બ્રહ્માનંદ વિદ્યાસુખમ તથા વિષયાનંદ ઇતિ. આનંદ ત્રિવિધ આનંદ ત્રણ પ્રકારનો છે. બ્રહ્માનંદ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે બ્રહ્મનો આનંદ. વિદ્યા આનંદ વિદ્યાને કારણે જે આનંદ થાય તે. વિષયાનંદ વિષયમાંથી જે આનંદ પ્રાપ્ત થાય તે. ખરેખર તો એક જ આનંદ છે બ્રહ્માનંદ. એક બ્રહ્મ કે પરમાત્મા જ માત્ર આનંદ સ્વરૂપ છે. પરંતુ એ આનંદની અભિવ્યક્તિને કારણે એ આનંદની અભિવ્યક્તિમાં નિમિત્ત બદલાતા હોવાના કારણે જાણે કે આનંદને જુદા નામ આપવામાં આવ્યા. જેથી યોગાનંદ આત્માનંદ એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધરૂપી યોગ છે એ જયારે બ્રહ્માનંદની અભિવ્યક્તિનું કારણ બને ત્યારે એ જ બ્રહ્માનંદને યોગાનંદ કહેવામાં આવ્યો. અને પછી 12મા પ્રકરણમાં એટલે કે બ્રહ્માનંદના બીજા પ્રકરણમાં આત્મા એ આનંદ સ્વરૂપ છે. એ આનંદની અભિવ્યક્તિ આત્મરૂપે થતી હોવાના કારણે બ્રહ્માનંદની અભિવ્યક્તિ આત્મરૂપે થતી હોવાના કારણે એને આત્માનંદ કહેવામાં આવ્યો. એક જ આનંદ છે બ્રહ્મ. બ્રહ્માનંદ આપણે ખરી પણ ખરે તો બ્રહ્મ આનંદ સ્વરૂપ બ્રહ્મ. આનંદમ બ્રહ્મણો વિદ્વાન બ્રહ્મનો આનંદ જાણીને અર્થાત બ્રહ્મ આનંદ સ્વરૂપ છે આત્મદયા જાણીને એટલે પેલા બ્રહ્માનંદ એમ કહીએ એટલે પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ બ્રહ્માનંદ એ પ્રકારનો શબ્દ પ્રયોગ કરો છો એમ કરીને બ્રહ્મ એ આનંદનું વિશેષણ બની ગયું. તો બ્રહ્મ વિશિષ્ટ આનંદ એવો થયો. એનો અર્થ એ થયો કે બીજા પ્રકારના આનંદ હોવા જોઈએ. એટલે ગ્રંથકારે કહ્યું કે વિદ્યાનંદ વિષયાનંદ એ જાણે કે બીજા પ્રકારના આનંદ હોય. ખરેખર તો આનંદના કોઈ બીજા પ્રકાર નથી. એક જ આનંદ છે બ્રહ્મ. બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે. એ આત્મા છે. છતાં પણ એ આનંદનું વિવરણ ગ્રંથકાર જુદી રીતે કરે છે.
એટલા માટે યોગાનંદ કે આત્માનંદ કે હવે આ 13મું પ્રકરણ છે ને અદ્વૈતાનંદ કહેવામાં આવે છે. અદ્વૈતાનંદ એટલે આ પ્રકરણનો પ્રારંભ આ પ્રકારના પ્રશ્ન થાય છે. નનો આનંદ ત્રિવિધો બ્રહ્માનંદો વિદ્યા સુખમ તથા વિષયાનંદ. પ્રથમ અધ્યાય આનંદત્રયમેવ પ્રતિજ્ઞાય કે પહેલા અધ્યાયમાં આપે એવી પ્રતિજ્ઞા કરી કે આનંદ આ 3 પ્રકારનો છે: બ્રહ્માનંદ, વિદ્યાનંદ અને વિષયાનંદ. અને આપે કહ્યું કે વાસ્તવમાં આ બધા બ્રહ્માનંદના જ પ્રકાર હોવાના કારણે પહેલા બ્રહ્માનંદનું આપણે ચર્ચા કરશું. એમ આ 3 પ્રકારનો આનંદ છે કે આનંદ 3 પ્રકારનો છે એ પ્રકારની પ્રતિજ્ઞા કરી. તો પછીના અધ્યાયમાં એટલે હમણાં જ જે અધ્યાય આપણે પૂરો કર્યો 12મો અધ્યાયમાં આત્મા બ્રહ્માનંદ આત્માનંદ આ બધું આત્માનંદની ચર્ચા કરી. એવડી ક્યાં એ પાછી જુદો થયો. આપણે કહ્યું બ્રહ્માનંદ, વિદ્યાનંદ અને વિષયાનંદ. એમાં આત્માનંદ આપણે ગણાવ્યો ન હતો. જ્યારે બીજા પ્રકરણમાં આપણે આત્માનંદની ચર્ચા કરી. દ્વિતીય અધ્યાય તદ અતિરિક્તમ આત્માનંદ નિરૂપણાત. આ બ્રહ્માનંદ, વિદ્યાનંદ અને વિષયાનંદ આ ત્રણેય કરતા જુદા આત્માનંદનું નિરૂપણ આપે કર્યું. તદ વિરોધો જાય તે તો પછી આપણે જે પ્રતિજ્ઞા કરી કે આનંદ 3 પ્રકારનો છે એનો વિરોધ થયો. અર્થાત આપણે આત્માનંદ નામનો બીજો પણ પ્રકાર કયો. તો એ આશંકાના ઉત્તરથી હવે આ પહેલા શ્લોકનો આ પ્રકરણનો પ્રારંભ થાય છે. પહેલા શ્લોકમાં કહે છે યોગાનંદ પુરોક્તો યહ સ આત્માનંદ ઇષ્યતામ કથમ બ્રહ્મત્વમેતસ્ય સદ્વયસ્યેતિ ચેત શૃણુ. योगानंद पुरा उक्त यह स आत्मानंद इति इष्यताम्. यथा प्रतिज्ञातस्य ब्रह्मानंदस्य. तो અમે કહ્યું કે ભાઈ આમ તો યોગાનંદ એવું પણ કહ્યું બ્રહ્માનંદ, વિદ્યાનંદ, વિષયાનંદ. પણ ચર્ચા કરી યોગાનંદની. તો બ્રહ્માનંદ જેની પ્રતિજ્ઞા કરવામાં આવી અર્થાત જેની વ્યાખ્યા અમે કરીશું એ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવી એ બ્રહ્માનંદની યોગજન્ય સાક્ષાત્કાર વિષયત્વેન યોગાનંદત્વ નિરૂપાધિકત્વેન. તો યોગને કારણે એ જ બ્રહ્મ આનંદ અનુભવ જ્યારે થાય ત્યારે એ બ્રહ્માનંદને યોગાનંદ કહેવામાં આવ્યો. યોગજન્ય સાક્ષાત્કાર વિષયત્વેન ચિત્તવૃત્તિ નિરોધરૂપી યોગ છે એને કારણે બ્રહ્માનંદનો સાક્ષાત્કાર થયો માટે એ બ્રહ્માનંદને યોગાનંદ કહેવામાં આવ્યો. નિરૂપાધિકત્વેન નિજાનંદત્વમ. એ જ બ્રહ્માનંદ કહો, યોગાનંદ કહો, એ નિરૂપા કોઈ ઉપાધિ રહિત હોવાને કારણે નિજાનંદ કહેવામાં આવ્યો. જો વ્યવહૃતમ આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દોના પ્રયોગ કરવામાં આવ્યા. બ્રહ્માનંદ, યોગાનંદ, નિજાનંદ. તો પછી એની પછીના પ્રકરણમાં આપે તો આત્માનંદની વાત કરી એનું કયું સ્થાન? તથા તસ્યૈવ સો યોગાનંદ પુરા ઉક્ત યહ સ આત્માનંદ ઇતિ ઇષ્યતામ. એ આત્માનંદ છે એ પ્રકારે સમજવું જોઈએ. તથા તસ્યૈવ ગૌણ મિથ્યા મુખ્યાત્મ વિવેચનેન અવગમ્યત વિવક્ષયા આત્માનંદત્વ અભીતમિતિ ભાવ. એને જ આત્માનંદ કહેવામાં આવ્યો. તો કહ્યું કે ગૌણ, મિથ્યા, મુખ્ય. એ ગૌણ આત્મા, મિથ્યા આત્મા, મુખ્ય આત્મા એ પ્રકાર વિવેચન કરવામાં આવ્યું. એ બ્રહ્માનંદનું જ ગૌણ આત્મા. આમ પુત્રમાં, ભાર્યામાં એમાં પણ આત્મબુદ્ધિ જયારે હોય ત્યારે એને ગૌણ આત્મા કહેવામાં. કારણ કે એ બંનેનો ભેદ જાણીતો છે છતાં પણ આત્મબુદ્ધિ છે ગૌણ આત્મા. મિથ્યા આત્મા આ દેહમાં, ઇન્દ્રિય ઉપાધિમાં જયારે
આત્મભાવ હોય ત્યારે એને મિથ્યાત્મ કહેવામાં આવ્યો. એ વાસ્તવમાં આત્માથી ભિન્ન છે, પણ એ ભેદનું જ્ઞાન નથી માટે મિથ્યાત્મ કહેવામાં આવ્યો. મુખ્ય આત્મા, તો મુખ્ય અર્થમાં આત્મા શબ્દનો અર્થ છે સચ્ચિત આનંદ. મુખ્ય આત્મા વિવેચનેન, કારણ કે આત્મા વિશે આ પ્રકારની ગેરસમજ પ્રવર્તમાન છે. આત્મા શબ્દનો પ્રયોગ હંમેશા એક જ અર્થમાં થતો નથી હોતો. જો સચ્ચિદાનંદ એ અર્થમાં જ આત્મા શબ્દનો હંમેશા પ્રયોગ થતો હોત, જે અર્થમાં થવો જોઈએ એ અર્થમાં જ આત્મ શબ્દનો પ્રયોગ હંમેશા થતો હોત, તો પછી આ મુખ્ય, આ ગૌણ અને મિથ્યા એવા વિભાગ ન કરવા પડ્યા હોત. પરંતુ અવિવેકને કારણે લોકો દેહને પણ આત્મા કહે છે, મનને પણ આત્મા, બુદ્ધિને આત્મા કહે છે, પોતાને કરતા ભોગતા માને છે, એ મિથ્યા. અત્યંત આસક્તિને કારણે પોતાના પુત્રને, ભાર્યાને કે એવા કોઈ વ્યક્તિને કે પદાર્થને પણ એટલી બધી આસક્તિને કારણે આત્મા માને છે એ ક્ષણે. એટલે લોકોના વ્યવહાર પછી આપણે જોઈએ છે કે જુદા જુદા સંજોગોમાં એકને એક જ વ્યક્તિ જુદા જુદાના આત્મા માનતી હોય. આમ ક્યારેક પોતાના પુત્ર કે એના માટે એવી આસક્તિ હોય કે જેથી જાણે પોતાનું જાન આપવા તૈયાર છે, એમ લાગે એ જ મહત્વનો છે. આમ ક્યારેક કોઈક વ્યવહારની અંદર પુત્ર સૌથી મહત્વનો બની જાય, બધું જ ગૌણ બની જાય. કોઈક વ્યવહારમાં એ રીતે દેશ સૌથી મહત્વનો બને, કોઈ પણ વસ્તુ મહત્વની બની જતી હોય છે, બાકી બધું ગૌણ બની જાય ત્યારે. એટલે લોકો ક્યારેક એને આત્મા શબ્દ ન વાપરતો પણ વ્યવહાર જોઈ શકીએ કે એમાં જ આત્મા પણ છે. ક્યારેક પોતાના દેહમાં વગેરેમાં આસક્તિને કારણે એને જ આત્મા માનવામાં આવે છે, એના માટે બધું કુરબાન કરતા. જે વસ્તુ માટે માણસ બધું કુરબાન કરવા તૈયાર હોય એ જ આત્મા છે. તો દેશ માટે બધું કુરબાન કરવા તૈયાર, પોતાનું પ્રાણ પણ આપી દેવા તૈયાર, એનો થઈ થયો કે એ વ્યવહારની અંદર આ દેશ એના માટે આત્મા છે. ક્યારેક પત્ની માટે, પુત્ર માટે, મિત્ર માટે કે કશાક માટે પોતાનું જાન કુરબાન કરવા તૈયાર, એ આત્મા છે. ક્યારેક પોતાના દેહ માટે ગમે તેનો ભોગ આપવા તૈયાર હોય, એ આત્મા છે. એટલે આ રીતે આપણે વ્યવહારમાં જોઈએ છે કે માણસો હંમેશા એક જ વસ્તુને આત્મા લેખતા નથી હોતા, પણ આત્મબુદ્ધિ ભિન્ન ભિન્ન વસ્તુમાં હોય છે. એટલા માટે આત્માના ભેદ કરવામાં આવ્યા, મિથ્યા, ગૌણ, મિથ્યા અને મુખ્ય. જેથી આત્માના યથાર્થ સ્વરૂપને ઓળખી શકાય માટે કે જો આ તો ગૌણ આત્મા છે, પુત્ર કે બીજાને તો દેશને આત્મા કહેતો પણ ગૌણ અર્થમાં છે, તો શરીરને, બુદ્ધિના આત્મા કહેતો મિથ્યા અર્થમાં છે. એ પ્રકારે ગૌણ મિથ્યા, મુખ્ય આત્મ વિવેચન અવગમ્યત્વ વક્ષયા. તો એ બ્રહ્માનંદનો સાક્ષાત્કાર ભિન્ન ભિન્ન રીતે થઈ શકે. એક તો યોગથી થઈ શકે, બીજો આત્મ અનાત્મ વિવેકથી થઈ શકે, અથવા તો એ પ્રકરણની ભાષામાં કહીએ તો ગૌણ, મિથ્યા અને મુખ્ય આત્માના વિવેચનથી પણ એ જ બ્રહ્માનંદનો સાક્ષાત્કાર થઈ શકે. અને એથી આત્માનું વિવેચન એ આનંદના સાક્ષાત્કારનું સાધન હોવાના કારણે એ આનંદને આત્માનંદ કહેવામાં આવ્યો. આત્માનું વિવેચન થયું ને, ભલે આત્મા અનાત્મ વિવેક, પણ ખરેખર આત્મા વિવેક જ થયો. આમ જે ગૌણ આત્મા છે, મિથ્યા આત્મા જે અનાત્મા છે, અને મુખ્ય આત્મા એના વિવેચનથી એ બંનેના લક્ષણને સમજીને, બંનેને જુદા પાડવાથી, બંનેના ભેદને સમજવાથી પછી મુખ્યને, ગૌણને મિથ્યામાંથી આત્મબુદ્ધિ દૂર થાય અને મુખ્ય આત્મામાં જે આત્મબુદ્ધિ સ્થાપિત થાય ત્યારે જે આનંદનો સાક્ષાત્કાર થાય એ બ્રહ્માનંદ જ છે. પરંતુ એ આત્માના વિવેચનને કારણે પ્રાપ્ત થવાના કારણે એને આત્માનંદ કહેવામાં આવ્યો. એટલે એક જ બ્રહ્માનંદને એના સાક્ષાત્કારના નિમિત્ત ભિન્ન ભિન્ન હોવાના કારણે એને ભિન્ન ભિન્ન નામ આપવામાં આવે છે. એટલે આ શ્લોકની પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું, યોગાનંદ પુરોક્તો યહ સહ આત્માનંદ ઈષ્યતામ. પહેલા જેને યોગાનંદ કહેવામાં આવ્યો હતો તે આત્માનંદ છે, એ તમારે જાણવું જોઈએ. ચાલો ભલે. નનુ સજાતીયાદ ગૌણાત્મન પુત્ર ભાર્યાદેહ મિથ્યાત્મન દેહાદેહ વિજાદીયાત આકાશાદેશ.
વિભિન્નસ્ય સદ્વયસ્ય આત્માનંદસ્ય પ્રથમ અધ્યાયોક્ત અદ્વિતીય યોગાનંદ રૂપતા ન સંભવતી. પણ જો આપણે પહેલા પ્રકરણમાં યોગાનંદની વાત કરી, એ તો અદ્વિતીય છે. અદ્વિતીય એને કહેવાય કે જે કશાથી વિરુદ્ધ નથી. અદ્વિતીય એને કહેવાય છે કોઈ દ્વૈતથી કશાથી વિરુદ્ધ નથી, જે કશાને વ્યાવૃત્ત ન કરતો હોય, જે બધાનો સમાવેશ કરતો હોય, કશાથી વિરુદ્ધ ન હોય. આમ અનેક બધા અલંકારો હોય તો પણ એ બધાની દ્રષ્ટિએ આપણે સુવર્ણ અદ્વિતીય એટલા માટે કહીએ કે સુવર્ણ કોઈ પણ અલંકાર કરતા ભિન્ન નથી, કે કોઈ અલંકાર સુવર્ણ કરતા ભિન્ન નથી. સુવર્ણ બધા અલંકારોને સમાવેલે, કોઈ અલંકાર સુવર્ણ કરતા ભિન્ન નથી. એટલું જ નહીં, પરંતુ સુવર્ણ કરતા કોઈ અલંકાર ન હોઈ શકે, એને આપણે અદ્વિતીય કહીએ. તો બ્રહ્માનંદ તો બધાનો સ્વીકાર કરે છે, બધાનો સમાવેશ કરે, માટે અદ્વિતીય કહેવાય. યોગાનંદને પણ કહેવાય, કારણ કે એમાં કોઈ દ્વૈત નથી. પણ જે આત્માનંદ છે એ તો સદ્વિતીય, દ્વૈત સહિતનો છે. સજાતીય, વિજાતીય એવા ભેદને આપણે સદ્વિતીય કહીએ, દ્વૈત સહિતનો. તો કે આ ગૌણ આત્મા જે પુત્ર છે, પુત્ર ભાર્યા દેહે, આ પુત્ર ભાર્યા જે આત્મા, એ પણ આત્મા છે, આ પણ આત્મા છે. સજાતીયાત, હું જેવું છું તેવા જે છે, માટે આત્મામાં સજાતીય ભેદ થયો. એક આત્મા હું, બીજો આત્મા આ પુત્ર ભાર્યા વગેરે, જેને ગૌણ આત્મા કહેવામાં આવ્યો. પછી એક મિથ્યા આત્મા થયો પાછો, એ બધે વિજાતીય થયો. મિથ્યાત્મન દેહાદેહ વિજાતીયાદ આકાશાદેશ છે. અને આકાશ વગેરે જે છે, જે વિષયો છે, એ વિષયો તો જળ છે, આત્મા ચેતન છે, માટે ભિન્ન જાતિના છે. ચલો આ દેહ જે છે, પુત્ર ભાર્યા વગેરે એક જ જાતિના છે, માટે એને સજાતીય ભેદ કહીએ. પણ આત્મા તો ચેતન છે, આકાશ વગેરે જે પદાર્થો છે, પંચ મહાભૂત છે, વિષયો છે, એ તો જળ છે, માટે આત્માનો વિજાતીય ભેદ થાય. તો તમે જેને આત્મા કહો છો, તો પુત્રનો પણ આત્મા છે, પત્નીનો પણ આત્મા છે, માટે એ આત્મા અનેક થયા, સજાતીય ભેદ. સજાતીય કોને કહેવાય? એક જ જાતિના અનેક સભ્યો હોય. વિજાતીય ભિન્ન ભિન્ન જાતિના હોય. એક માણસ હોય, બીજો માણસ હોય, ત્રીજો માણસ હોય, વચ્ચેનો ભેદ છે સજાતીય ભેદ. એક માણસ છે, પછી એક બીજું પ્રાણી છે, પશુ છે, એ વૃક્ષ છે, વિજાતીય ભેદ. એક માણસનો હાથ છે ને પગ છે વગેરે, સ્વગત ભેદ. તેમ આત્મામાં પણ સજાતીય ભેદ છે. એક આત્મા હું છું, આ પુત્રનો છે, પત્નીનો છે, આ બધા, એટલે એવા એક સરખા અનેક આત્માઓ છે, સજાતીય ભેદ. આત્મા ચેતન છે, અને આ વિષયો જગતના છે, એ જળ છે, વિજાતીય ભેદ. એ જે યોગાનંદ હતો, એ તો અદ્વિતીય હતો. તમે કહો છો એ આત્માનંદ છે, પરંતુ અમે એને આત્માનંદ કેમ કહીએ, બ્રહ્માનંદને આત્માનંદ કેમ કહીએ? કારણ કે બ્રહ્માનંદ તો એક અદ્વિતીય છે, જ્યારે આત્મા તો અદ્વિતીય નથી. આત્મા તો અનેક હોવાને કારણે સજાતીય ભેદ છે, અને જોડે આત્મા ચેતન છે, આ જગત જળ છે, માટે વિજાતીય ભેદ પણ છે. વિભિન્નસ્ય સદ્વયસ્ય આત્માનંદસ્ય, આત્માનંદ સદ્વય છે, એ સદ્વિતીય છે, દ્વૈત સહિતનો છે. પ્રથમ અધ્યાયોક્ત અદ્વિતીય યોગાનંદ રૂપતા ન સંભવતી. મળે આત્માનંદ જે દ્વૈત સહિતનો છે, એ બ્રહ્માનંદ ના હોય છે. બ્રહ્માનંદમાં કોઈ દ્વૈત નથી, યોગાનંદમાં કોઈ દ્વૈત નથી, ત્યારે આત્માનંદમાં દ્વૈત એમ જણાય છે. અને તેથી આપ બંધન એક કેમ કહો છો? યોગાનંદ પુરા ઉક્ત યહ સ આત્માનંદ ઇષ્યતા. હવે પહેલી પંક્તિમાં કહ્યું કે પહેલા જેને યોગાનંદ કહેવામાં આવ્યો હતો તે જ આત્માનંદ છે એમ સમજો. પણ કારણ કે આત્માના વિવેચનથી એ જ આનંદનો સાક્ષાત્કાર થયો, મને આત્માનંદ કહ્યો. પણ યોગાનંદ અને આત્માનંદ જુદા લાગે છે, કારણ કે યોગાનંદ તો અદ્વિતીય છે, કોઈ વિભાગ વગરનો છે, જ્યારે આત્માનંદ તો સદ્વિતીય છે, સજાતીય વિભાગ છે, વિજાતીય ભેદ છે, સજાતીય ભેદ છે. અને તેથી એક ભેદ વગરનો અભિન્ન કે અદ્વિતીય અને બીજો ભેદવાળો સદ્વિતીય, એ બંને એક સરખા કેમ હોઈ શકે? તેથી
પ્રથમ અધ્યાયોક્ત અદ્વિતીય યોગાનંદ રૂપતા ન સંભવતી શંકતે. આ પ્રકારે શંકા કરે છે. કથમ બ્રહ્મત્વમેતસ્ય સદ્વયસ્યેતિ. આ પ્રકારની શંકા કરી. એતસ્ય સદ્વયસ્ય આત્માનંદસ્ય બ્રહ્મત્વમ કથમ. જે દ્વિતીયતા ધરાવનારો જે આત્માનંદ છે એ અદ્વિતીય બ્રહ્મ કેમ હોઈ શકે? આ બ્રહ્મ આનંદ અદ્વિતીય છે તો આત્માનંદ બ્રહ્માનંદ કેમ હોઈ શકે? એક સદ્વિતીય છે, એક અદ્વિતીય છે. તો હવે આ પ્રકારે એટલે અદ્વિતીયતાનું વાસ્તવમાં આ પ્રકરણની અંદર અદ્વિતીયતાનું પ્રતિપાદન છે. આમાં પ્રતિપાદન છે અદ્વૈત આનંદ કરો. આનંદની અદ્વિતીયતાનું કે બ્રહ્મની અદ્વિતીયતાનું પ્રતિપાદન છે. આ પ્રકરણમાં આપણને આ જગતનો અનુભવ થાય છે, જગત આપણા કરતા ભિન્ન છે વગેરે એ પ્રકારનો જે ભેદભાવનો અનુભવ છે એ ભેદભાવ ખરેખર કેમ નથી, એટલે કે મિથ્યા છે કઈ રીતે, એ બધું આ પ્રકરણમાં સમજાવવામાં આવશે. અર્થાત જે દ્વૈત છે કે ભેદભાવ છે એ મિથ્યા છે, અને મિથ્યા દ્વૈત કે મિથ્યા ભેદભાવ વાસ્તવમાં કોઈ સાચો એટલે અદ્વિતીયને વિરુદ્ધ નથી. જેમ અલંકારની અનેકતા સુવર્ણની એકતાની વિરુદ્ધ નથી, કારણ કે અલંકારની અનેકતા છે તો વાસ્તવમાં મિથ્યા જે સુવર્ણમાં ભેદ પાડી શકતા નથી. અને તે રીતે આ બધી સદ્વિતીયતા તમને જણાય છે એ કોઈ વાસ્તવિક નથી. આ જગત જે તમને ભિન્ન જણાય છે એ વાસ્તવમાં ભિન્ન નથી, એ બતાવશે. સજાતીયત્વેન અભિમતસ્ય ગૌણાત્મન પુત્રાદેહ. કે પુત્ર ભાર્યા વગેરે જેને સજાતીય માનીને આત્મા કરતા ભિન્ન માનવામાં આવે છે. મિથ્યાત્મન દેહાદેશ. અને દેહને આમાં આ વસ્તુ એવું છે કે જયારે આત્મા અનાત્મ વિવેક કરવામાં આવે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. આત્મા અનાત્મ વિવેક કરવામાં આવે એટલે આત્માને અનાત્મા કરતા જુદો પાડો, અથવા મુખ્ય આત્માનો મિથ્યા અને ગૌણ આત્માથી ભેદ કરવામાં આવે એટલે મુખ્ય આત્મા પેલા મિથ્યા અને ગૌણ અને મિથ્યા આત્મા જુદો છે એવું કહેવામાં આવ્યું. એટલે પ્રશ્ન થાય ને કે મુખ્ય આત્મા એક થયો અને આ મિથ્યા અને ગૌણ આત્મા બીજા થયા તો ભેદભાવ થયો ને. એટલે આત્મા અનાત્મ વિવેક એટલે કે આત્માને અનાત્માથી જુદો પાડો, એનો અર્થ એ થયો ને કે આત્મા અનાત્મા જુદા બધા છે. આ પ્રશ્ન થવાનો છે. તો આ પ્રકારે આત્મા અને અનાત્મા આત્મા કરતા જુદો હોય તો પછી આત્મા સદ્વિતીય થયો, દ્વૈત છે. એટલે ભાઈ વેદાંત શાસ્ત્રે સમજાવવું જોઈએ કે ભલે અમે આત્મા અનાત્માનો વિવેક કહેતા હોઈએ કે આત્માને અનાત્મા કરતા જુદા કહેતા છતાં પણ એ સમાન સત્તાવાળા નથી. અને તેથી અનાત્મા આત્મા કરતા ભિન્ન નથી. એ સમજાવવું પડે. એનું નામ છે અદ્વૈત. આત્માનંદના પ્રકરણમાં આત્માને બીજા બધા કરતા જુદો પાડ્યો, એટલે જાણે કે બીજા બધા આત્મા કરતા જુદા હોય મિથ્ય અને ગૌણ આત્મા, અને તેથી આત્મામાં સદ્વિતીયતા આવી. તો એ વાસ્તવમાં ભિન્ન હોવા છતાં પણ કેમ ભિન્ન નથી? મુખ્ય આત્મા બંને આત્મા કરતા ભિન્ન હોવા છતાં એ બંને મુખ્ય આત્મા કરતા ભિન્ન નથી. એ કઈ રીતે? સુવર્ણ બધા અલંકારો કરતા ભિન્ન હોવા છતાં અલંકારો સુવર્ણ કરતા ભિન્ન નથી, એ સમજીએ તો આપણે સુવર્ણની અદ્વિતીયતા સમજી શકીએ. સજાતીયત્વેન એટલે આજ વેદાંત છે. આ દ્વૈતની પ્રતીતિ થતી હોવા છતાં પણ કેમ અદ્વૈત છે? કારણ કે દ્વૈત મિથ્યા છે, એટલે કે દ્વૈતનું મિથ્યા તો સમજીએ તો આપણે અદ્વિતીયત્વ સમજી શકીએ. સજાતીયત્વેન અભિમતસ્ય ગૌણાત્મન પુત્રાદે મિથ્યાત્મન દેહાદેશ. આ બધા કેમ આત્માથી ભિન્ન નથી? તૈત્તરીય શ્રુતિ અભિહિત જગત અંતઃપાદિત્વાત. એટલે તૈત્તરીય ઉપનિષદમાં આગળ પોતે જ કહે છે કે તૈત્તરીય ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું કે આ બધાની ઉત્પત્તિ આત્મામાંથી જ થયેલી છે. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ.
તસ્માદ એ બ્રહ્મ જે વાસ્તવમાં આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. જેવી રીતે માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ. અંતેથી કાર્ય ક્યારેય પણ ઉપાદાન કારણથી ભિન્ન ના હોય, ઘડો ક્યારેય પણ માટીથી ભિન્ન ના હોય. એ જ રીતે તૈત્રીય ઉપનિષદ સમજાવે છે કે આકાશની ઉત્પત્તિ એટલે સમગ્ર જગત, આકાશથી માંડીને સમગ્ર જગતની ઉત્પત્તિ આત્મામાંથી થઈ. અને માટે જગત આત્માથી ભિન્ન નથી. તેથી આ જગત આત્મામાં કોઈ દ્વૈત ભાવ ઉત્પન્ન ના કરી શકે. તૈત્રીય શ્રુતિ અભિત જગત અંતઃપાદિત્વાત, જેને મિથ્યા આત્મા કહેવામાં આવ્યો, ગૌણ આત્મા કહેવામાં, આ બધું જગતને અંતર્ગત છે. તો તૈત્રીય ઉપનિષદમાં જગતનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે એ જગતમાં આ બધાનો સમાવેશ થઈ જાય. આકાશાદેશ જગત આત્મ આનંદ અતિરેકેણ અસત્વાત. તો આ જગતની અંદર તો આ બધું ખરું, પણ જગત આત્મા વગર સંભવી ના શકે. જેમ અનેક બધા અલંકારો સુવર્ણ વગર સંભવી ના શકે, વ્યતિરેકેણ અભાવ, સુવર્ણ વગર અલંકારનો અભાવ છે. અને તે રીતે આત્મા વગર જગતનો અભાવ છે. ટૂંકમાં આ જગતની સ્વતંત્ર સત્તા નથી. જેવી રીતે અલંકારોની સુવર્ણ કરતા સ્વતંત્ર સત્તા નથી. સુવર્ણની અલંકારો કરતા સ્વતંત્ર સત્તા છે, અલંકારોની સુવર્ણ કરતા સ્વતંત્ર સત્તા નથી. અને તે રીતે આત્માની જગત કરતા સ્વતંત્ર સત્તા છે, જગતની આત્મા કરતા સ્વતંત્ર સત્તા નથી. આનંદ અતિરેકેણ અસત્વાચ અદ્વિતીય બ્રહ્મરૂપા તસ્ત્રુપતા તસ્ય ઘટતે. એના માટે જેને આત્માને કહેવામાં આવ્યો એ જ અદ્વિતીય બ્રહ્મ છે. ઇતિ આ કહેવા માંગે છે. આ પ્રશ્ન થયાના ઉત્તરમાં આખું પ્રકરણ થઈ ગયું. સબહુમાન ઉત્તરમાં આ પ્રશ્ન કરનારને માન સહિત ઉત્તર આપવામાં આવે છે. ક્યારેક ક્યારેક પ્રશ્ન કરવાની ઠીકડીમાં ઉઠાડવામાં આવતી હોય છે, ક્યારેક ક્યારેક એને પડકારવામાં આવતો હોય, જાત જાતની રીતે પ્રશ્ન ઉત્તર અપાતા હોય છે. અત્યારે ગ્રંથકાર બહુમાન સહિત આ પ્રશ્ન કરનારને ઉત્તર આપે છે કે વાત તો સાચી છે. તો એ કહે છે એ પ્રશ્ન બુદ્ધિપૂર્વકનો, ઘણા પ્રશ્ન બધા બુદ્ધિપૂર્વકના ન હોય, એવું બધું હોય ત્યારે થોડા અકળાઈ જાય અને ત્યારે એવી જાતનું કહી દેવાય. તેથી હંમેશા બહુમાનપૂર્વક ઉત્તર આપવામાં એવું નથી હોતું. પણ આ પ્રશ્નમાં ગ્રંથકારને આ બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન જણાય છે, માટે એ બહુમાનપૂર્વક ઉત્તર આપે છે. એટલે ఇది સબહુમાનમ, બહુમાન સહિત ઉત્તરમાં શૃણુ. ఇది ચેત કથમ બ્રહ્મત્વમ એતસ્ય સદ્વયસ્ય ఇది ચેત. આ આત્માનંદ જે સદ્વય છે એ બ્રહ્મ કેમ હોઈ શકે, એવો જો પ્રશ્ન હોય તો સાંભળો, એટલે કે ધ્યાન દઈને સાંભળો. પ્રશ્ન છે જે ગંભીર પ્રશ્ન છે, ઉત્તર પણ સૂક્ષ્મ છે, અને માટે એ સાવધાનીની અપેક્ષા રાખે છે. માટે સાવધાન બનાવે છે, સાવધાનથી સાંભળો. બીજા શ્લોકમાં કહે છે આકાશાદિસ્વદેહાંતમ તૈત્તિરીય શ્રુતિરિતમ જગન્નાસ્ત્યન્યદાનંદાદ અદ્વૈત બ્રહ્મતા તતઃ. આકાશાદિ સ્વદેહાંતમ જગત. આ જગતનું વર્ણન કર્યું. આકાશાદિ સ્વદેહાંતમ, આકાશથી માંડીને પોતાના દેહ સુધીનું આ સમગ્ર જગત. એવું કેમ કહ્યું? તૈત્તરીય શ્રુતિરીતમ, કારણ કે તૈત્તરીય ઉપનિષદમાં આ પ્રકારે જગતનું વર્ણન કરવામાં આવ્યું. તસ્માદ્વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્ને આપઃ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઓષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાત પુરુષ એટલે દેહ. તો પુરુષ દેહ થાય. બસ આટલે સુધી વર્ણન થયું. ટૂંકમાં વર્ણનમાં સમગ્ર જગતનો સમાવેશ થયો. આત્મા જે વાસ્તવમાં
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે જે વાસ્તવમાં આત્મા છે, એમાંથી જ આકાશનો ઉદ્ભવ થયો. એટલે વેદાંતની રીતે કહીએ તો એ આત્મા જ વાસ્તવમાં આકાશ રૂપે અભિવ્યક્ત થયો. આકાશાદ વાયુ, આત્મા જે આકાશ રૂપે અભિવ્યક્ત થયો એ જ પછી વાયુ રૂપે અભિવ્યક્ત થયો. વાયો અગ્નિ, એ જ અગ્નિ રૂપે, એ જ જળ રૂપે, એ જ પૃથ્વી રૂપે. પૃથિવ્યામ ઔષધય, એ પૃથ્વીમાંથી ઔષધિ. વનસ્પતિ ઔષધિભ્ય અન્નમ, આ વનસ્પતિમાંથી આહાર. અન્નાદ પુરુષ, અન્નમાંથી આ દેહ. આ પ્રકારની આખી પ્રક્રિયા બતાવી. બસ ત્યાં વર્ણન પૂરું થયું. એટલે કહે છે કે આ જગત ક્યાં સુધીનું છે? આકાશથી માંડીને દેહ સુધીનું. આગળ કોઈ બી પરિણામ નથી. આ દરેક એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, પણ પછી આ દેહ આવ્યા પછી બીજું કોઈ રૂપાંતર નથી, અંતિમ રૂપાંતર છે. એના માટે આકાશથી માંડીને દેહ સુધીનું સમગ્ર જગત તૈત્તરીય શ્રુતિરિતમ ઇત્યાદિકયા તૈત્તરીય શ્રુત્યાભિહિતમ. તો તૈત્તરીય ઉપનિષદમાં જેનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. જગત નાસ્તિ અન્યત આનંદાત, આ સમગ્ર આનંદાત અન્યત નાસ્તિ. આકાશથી માંડીને દેહ સુધીનું સમગ્ર જગત જેનું તૈત્તરીય ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું એ વાસ્તવમાં આનંદ કરતા અન્ય નથી. આ બહુ મોટી વસ્તુ કહે છે. આ સમગ્ર જગત આનંદ કરતા અન્ય નથી. અન્યત એટલે કે પૃથક, નાસ્તિ આનંદાત. જગત સ્વકારણભૂતાત આત્માનંદાત. તો આ સમગ્ર જગતનું કારણ છે આત્મા, એટલે કે આનંદ. એ આત્મા આનંદ કરતા આ સમગ્ર જગત ભિન્ન નથી. અદ્વૈત બ્રહ્મતા તતઃ કારણાત, એ કારણથી આત્માનંદસ્ય અદ્વિતીયત્વ અભિપ્રાય. તેથી આત્માનંદ અદ્વિતીય છે, સદ્વિતીય નથી. તો જો આ રીતે આ પ્રકરણનો ગ્રંથકાર પ્રારંભ કરે છે. રીત જુદી જુદી પ્રકારની છે ને. દરેક પ્રકરણનો પ્રારંભ વિલક્ષણ જ થયો. આગળના પ્રકરણનો પ્રારંભ થયો કે આપે કહ્યું કે યોગાનંદ છે, આ વિષયાનંદ કરતા કે વાસનાનંદ કરતા ભિન્ન યોગાનંદ છે, જેને આપ નિજાનંદ કહો છો, એ તો યોગીઓ વડે સિદ્ધ થઈ શકે. પરંતુ બીજા મુમુક્ષુઓ જે આ પ્રકારની યોગની સિદ્ધિઓ ન ધરાવતા હોય, એટલે આ પ્રકારનું સામર્થ્ય ન ધરાવતા, એમને કેમ એનું જ્ઞાન થાય? તો જ્ઞાનની શું જરૂર છે? ભલે ને લોકો સબળ્યા કરે, એવું તો આપણથી કેમ કહેવાય? આપ તો અત્યંત કરુણામય છો, બધાને હિતે જ છો. પણ કોઈ સબળ્યા કરે સંસારમાં, એવું તો આપ ના જ ઈચ્છો. સારો ભાઈ, ચાલો. તો કોની વાત તો કરે છે? એ માણસ બહિર્મુખ છે કે અંતર્મુખ છે? એને વિષય જોઈએ તો ચાલો એને એ સાધન આપો, સ્વર્ગ જોઈએ તો આ સાધન આપો, આ જગતના પદાર્થો તો આ સાધન આપો. ના ના, એવું નથી. એ મુમુક્ષુ છે તો મન અધિકારી છે, સારું ત્યારે એને મળે આત્માનંદ. તો એને આનંદનું વિવેચન, આ પ્રકારની ભૂમિકા સાથે પછી આત્માનંદનું વર્ણન કરવામાં આવે. તો હવે દરેક પ્રકરણમાં ગ્રંથકાર ભૂમિકા રચે અને એ રીતે વિષયની પ્રારંભ આ રીતે કરે. અને એ ભૂમિકામાં અને એ વિષય સામાન્ય રીતે રચે કે એની ચર્ચા કરે. એ સામાન્ય રીતે ઉપનિષદના કોઈનું કોઈ વાક્ય કે કોઈનું કોઈ ખંડિકા કે કોઈનું કોઈ ફકરો કે કોઈનું કોઈ પ્રકરણ લઈને ચર્ચા કરતા હોય છે. તો આમાં તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું આત્મના આકાશ સંભૂત એ પ્રકારે તૈત્તરીય ઉપનિષદે જગતના સર્જનનું જે વર્ણન કર્યું, બ્રહ્મ જે આત્મા છે એમાંથી સમગ્ર જગતનું સર્જન થયું, એ વાક્ય સમજાવે છે કેવી રીતે આ જગત વાસ્તવમાં આત્મા કરતા ભિન્ન નથી, આત્મા કરતા ભિન્ન સત્તા ધરાવતું નથી. એ હોવાના કારણે આત્માની અદ્વિતીયતામાં કોઈ પ્રકારની હાનિ થતી નથી. સમગ્ર જગતને જન્મ આપવા છતાં પણ આત્માની અદ્વિતીયતામાં હાનિ આવતી નથી. અનેક બધા ઘડાઓને જન્મ આપવા છતાં પણ માટેની અદ્વિતીયતામાં હાનિ નથી આવતી. કે અનેક અલંકારોને જન્મ આપવા છતાં પણ સુવર્ણની અદ્વિતીયતામાં હાનિ નથી આવતી.
તે આકાશથી માંડીને આ દેહ સુધીના આવા વિશાળ જગતને જન્મ આપવા છતાં પણ આત્માની અદ્વિતીયતામાં કોઈ હાનિ નથી આપતી. તતઃ અદ્વૈત બ્રહ્મતા આત્માનંદસ્ય અદ્વિતીયત્વમિતિ અભિપ્રાય. તેથી આત્માનંદ સદ્વિતીય નથી. તું જે માને છે કે આત્મા તો બીજા આત્મા કરતા જુદો છે અને આત્મા જગત કરતા જુદો છે, એમ કે આત્મા અનેક હોવાને કારણે સદ્વિતીય ભેદ એટલે સજાતીય ભેદ છે. આત્મા આ જળ જગત કરતા જુદો હોવાને કારણે વિજાતીય ભેદ છે. એવું કોઈ સજાતીય કે વિજાતીય ભેદ નથી. નાનું તો જો કેવી સુંદર રીતે ધીમે ધીમે કરતા કરતા, એટલે આમ તો જોવા જઈએ તો ઉપનિષદની આ એક વ્યાખ્યા જ થઈ ગઈ. ઉપનિષદના વાક્યો નહીં, આ વ્યાખ્યા રૂપેના બધા પ્રકરણો છે. તો હવે હું તો કહ્યું કે આનંદમાંથી જગતનો જન્મ થાય. નાનું ઉદાહરણ શ્રુતિ વાક્યે આત્મન કારણત્વમ શ્રૂયતે ન આનંદસ્ય. આપે જે તૈત્તિરીય ઉપનિષદનું વાક્ય કહ્યું એમાં તો એમ કહ્યું કે આત્મામાંથી જગતનો જન્મ થયો, એટલે જગત આત્માથી ભિન્ન નથી. બરાબર, પણ તમારી પ્રતિજ્ઞા તો એવી છે કે આનંદથી ભિન્ન નથી. તો તૈત્તિરીય ઉપનિષદ એમ કહ્યું કે આત્મામાંથી જગતનો જન્મ છે, આનંદમાંથી ક્યાં કહ્યો છે? એટલે કે આત્માનંદની અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે તો આ એવું બતાવવું પડે ને કે આનંદમાંથી જગતનો જન્મ થયો. તો જ આ જગત આનંદ કરતા જુદું નથી અને તો જ આનંદની અદ્વિતીયતા સિદ્ધ થાય. પણ તૈત્તિરીય ઉપનિષદ જે વાક્ય આપે કહ્યું એમાં તો આત્મામાંથી જગતનો જન્મ બતાવ્યો છે, આનંદમાંથી નહીં. ઉદાહરણ શ્રુતિ વાક્યે આત્મન કારણત્વમ શ્રૂયતે. આપે જે શ્રુતિ વાક્યનો ઉદ્ધૃત કર્યું એમાં તો આત્મામાંથી જગતનો જન્મ બતાવ્યો ને આનંદસ્ય. પણ આનંદ જગતનું કારણ છે એવું નથી બતાવ્યું, આત્મા જગતનું કારણ છે એવું બતાવ્યું. ઇતિ આશંક્ય, આ પ્રકારની શંકા કરે. તત્પ્રતિપાદકમ તદીયમેવ આનંદાધ્યેવ. આખા ઉપનિષદનો એક સમગ્ર આપણને અવલોકન કરાવે છે. તો કે નહીં, એ જ ઉપનિષદમાં બીજે પણ જરા જોવા જેવું છે. તત્પ્રતિપાદકમ તદીયમેવ વાક્યમ. એ જ ઉપનિષદમાં પણ બીજું વાક્ય છે. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આવું ખબર ના હોય તો આમાં ખબર ના પડે આપણને. ખાલી આપણે પંચદશીના શ્લોકો વાંચીએ અને આ બધું ખબર ના હોય તો સમજ ના પડે કે શું કહે છે આપણને. એટલે જ સમજ નથી પડતી કે પંચદશીનો અભ્યાસ કર્યા પછી ઉપનિષદનો અભ્યાસ કરો કે પેલાનો અભ્યાસ કર્યા પછી આ એ ચાલુ જ રાખો. આના પછી પેલું પછી આના પછી પેલું, એવું જરા 2, 4, 5, 10 વાર કરીએ ત્યારે આપણને બધી વસ્તુનો ખ્યાલ આવે. એવું છે. અન્યોન્ય આશ્રય ધરાવનારું છે આ બધું. એટલે ઉપનિષદને સમજવા માટે પંચદશીનો અભ્યાસ જોઈએ, પંચદશીને સમજવા માટે ઉપનિષદ અભ્યાસ જોઈએ. સ્વામી દયાનંદ મહારાજ કહે ને, કોઈ કહે કે ભાઈ શાસ્ત્રનું અધ્યયન કરવાનું ગુરુજીની જરૂર એવું શા માટે? ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું હોય તો ગુરુજીની જરૂર હોય એવું શા માટે? તો કે એટલા જ માટે કે ગીતાનો કોઈ પણ શ્લોક સમજવો હોય તો બધા શ્લોકના સંદર્ભમાં જ સમજવો જોઈએ, સ્વતંત્ર રીતે સમજાય નહીં. ગીતા એક સમગ્ર ગ્રંથ હોવાને કારણે કોઈ પણ એક શ્લોકને સમજવો હોય તો બાકીના બધા શ્લોકના સંદર્ભમાં સમજવો પડે. તો એવું ત્યારે જ બને જ્યારે બધા શ્લોક આપણે સમજ્યા હોય તો જ આ શ્લોક સમજાય. 5 શ્લોક સમજાય વગર બધા શ્લોક સમજાય પણ નહીં. અને અંગ્રેજીમાં catch-22 એટલે ટૂંકમાં આપણે આમાં ફસાઈ ગયા, આગળ વધી જ ના શકીએ. પેલા એમ કે ભાઈ રાગદ્વેષ જ્યાં સુધી દૂર ના થાય તો જ્ઞાન ના થાય, અને જ્ઞાન ના થાય રાગદ્વેષ દૂર ના થાય. તો કરવું શું? રાગદ્વેષ દૂર ના થાય તો જ્ઞાન ના થાય, અંતઃકરણ શુદ્ધિ ના થાય. પણ અંતઃકરણ શુદ્ધિ ક્યારે થાય? જ્ઞાન થાય ત્યારે. તો શું કરવાનું? એટલે કે ચાલો ભાઈ કર્મયોગથી શરૂ કરો. તે અહીં શું કરો? તો ગુરુ પાસે જાઓ જેને સમગ્ર ગીતાનું જ્ઞાન હોય, એ જ આપણને પ્રત્યેક ગીતાના સંદર્ભમાં પ્રત્યેક શ્લોક સમજાવી શકે.
અહીં પણ આ ગુરુ જ છે, પણ ખરું, પણ આ ભણો પછી વાત. એટલે પહેલા શું થતું જાણે કે આપણે નવી નવી જયારે પેલી ડિક્શનરી, શબ્દકોશ, અંગ્રેજીમાં અંગ્રેજી શબ્દનો જ અનુવાદ આપે. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિક્શનરી, અંગ્રેજીમાં અંગ્રેજી એક શબ્દનો અર્થ આપે એ એનું માટે બીજું જવું પડે. એ આપે એમ 10 જગ્યાએ ફરો ત્યારે અર્થ ખબર, પછી ત્યાં પાછું આવી જાય ઘણા, એવું પણ થાય, આવું થાય. એટલે એક શબ્દનો અર્થ તો ત્યાં જવું પડે, એ ઉથલાવો ત્યારે બીજે જાઓ, આના માટે પછી તૈત્રીઓ ઉથલાવો, એના માટે બીજું ઉથલાવો, એમ કરો ત્યારે આવી રીતે બધી વસ્તુ તમે જાણતા હો. આમને આને પેલું ને પેલામાં છે. એટલે 2-4-5 વાર આપણે જયારે આવી જાતનો અભ્યાસ કરીએ ત્યારે બધી વસ્તુ જરા કંઈક શું કહેવાય ને એનો કંઈક તાળો મળે આપણને. તદીયમેવ આનંદાધ્યેવ ખલુમાની ભૂતાની જાયંતે. આનંદમાંથી જ આ સમગ્ર ભૂતનો જન્મ થયો છે. આનંદેન જાતાની જીવંતી. આનંદ જે જન્મ્યા છે બધા આનંદથી જ જીવે છે, જીવંત છે. આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. અને છેવટે બધા જ આનંદમાં પ્રતિ જઈને એમાં એક થઈ જાય છે. ઇત્યાદિ વાક્યમ અર્થતઃ પઠતી. એ જે વાક્ય છે એનો અર્થ અહીંયા સમજાવે છે. એનું એ વાક્ય નથી કહેતા, કારણ કે એ તો છંદમાં નથી ને, માટે એ વાક્યનો અર્થ આ 3જા શ્લોકમાં સમજાવે છે. આનંદાદેવ તજ્જાતમ તિષ્ઠત્યાનંદ એવ તત. આનંદ એવ લીનમ ચેતિ ઉક્તાનંદાત કથમ પૃથક. આનંદાદેવ તજ્જાતમ. તદ્ર જગત એ સમગ્ર આનંદમાંથી જ જન્મેલું છે. તિષ્ઠતિ આનંદેવ તત. અને તે આનંદમાં જ સ્થિત છે. એની ઉત્પત્તિ પણ આનંદમાં છે અને સ્થિતિકાળે આનંદમાં જ સ્થિત છે. આનંદેવ લીનમ ચ ઇતિ. અને એ છેવટે આનંદમાં જ લીન થઈ જાય છે. આ પ્રકારે વ્યાખ્યા થઈ ગઈ. ઇતિ ફલિતમાહ. એનો અર્થ શું થયો? યુક્તાનંદાત કથમ પૃથક. તો પછી આ જગત આનંદ કરતા જુદું કેમ હોઈ શકે? એટલે તૈત્રીય ઉપનિષદમાં આવું થયું. એક જગ્યાએ કહે છે કે આત્મામાંથી જગતની ઉત્પત્તિ થઈ, બીજી જગ્યાએ કહે છે કે આનંદમાંથી જગત ઉત્પન્ન થયું, એમાં જ સ્થિત છે, એમાં જ લીન થઈ ગયું. અને એ વાક્ય જયારે જોઈ ત્યારે ખબર પડે કે નહીં ભાઈ, આનંદ કરતા આનંદ જગતનું ઉપાદાન કારણ છે, માટે આ જગત આનંદ કરતા જુદું ના હોય. અત્ર ઇદમ અનુમાનમ સૂચિતમ. આ પ્રકાર અનુમાન આમાં રહેલું છે. વિમતમ જગત આનંદાત ન ભિદ્યતે. આ સમગ્ર જગત આનંદ કરતા જુદું નથી. આનંદ વગર કશું રહી જ ના શકે. જેમ અલંકારમાંથી સોનાને લઈ લેવા તો અલંકાર નામની વસ્તુ, તેવી રીતે જગતના કોઈ બધા આનંદ લઈ લો તમે. કોઈ શેવાન્યાત કહ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. જો આનંદ ન હોત, આનંદ સ્વરૂપ આત્મા ન હોત, તો આ જગતમાં કોઈ પ્રાણી, કોઈ શેવાન્યાત કહ પ્રાણ્યાત, કોણ અંદર શ્વાસ લે અને કોણ શ્વાસ બહાર, અર્થાત કોઈ જીવી જ કેમ શકે? આનંદ ના હોય તો કોઈ જીવી જ ના શકે. એટલે કે આ જગતના કોઈ પદાર્થ આનંદ લઈ લેવામાં આવે, કોઈ મનુષ્યમાંથી, પ્રાણીમાંથી, કોઈ પણ જીવંત તત્વમાંથી આનંદ લઈ લેવામાં આવે, એ વસ્તુ જીવી ના શકે, એ રહી જ ના શકે, સંભવી જ ના શકે. એ જ ઉપનિષદ. જો આનંદ ના હોત તો માણસ કે કોઈ પ્રાણી જીવી જ ના શકે. દરેક જીવે છે ને મળે આનંદ છે. એટલે ભલે અત્યારે ના હોય પણ આ પછી આવશે. અત્યારે ભલે આનંદ ના હોય પણ પછી મળશે, આવશે. એ ના હોત તો કોઈ જીવી ના શક્યો. એટલે કહે છે કે વિવિધમ જગત આનંદાત ન ભિદ્યતે. તો ઉપનિષદ સુંદર કહે છે, આનંદાદ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે. આ સર્વભૂતો વાસ્તવમાં આનંદમાંથી જ જન્મે છે. આ જગત આનંદનું સર્જન છે, કોઈ દુઃખથી સર્જન નથી કર્યું. ભગવાને શું કામ જગત સર્જન કર્યું? એવો પ્રશ્ન થાય છે ને. ભગવાને જગત શું કામ સર્જ્યું?
જીવનમાં જે બિચારાઓ નિરાશ થયા હોય, દુઃખી, એમના પ્રશ્નો જન્મે. જે સુખી છે એના પ્રશ્ન ના જન્મે. ભગવાને સારું કર્યું, જે કર્યું સારું કર્યું. પણ પેલા જે લોકો જીવનમાં દુઃખી હોય ને, એક પછી એક બધું કકડાટ થયા જ કરતો, એટલે પ્રશ્ન શું આવું ભગવાન રચ્યું શું કરવા? તો ભગવાને કઈ આનંદમાંથી જે રચના થાય ને એના માટે કોઈ પ્રયત્ન નથી આવતો. સ્વામી દયાનંદજી મહારાજ કે ભાઈ આમ આનંદમાં આવી જાય માણસ, ત્યારે પછી એકદમ લલકારવા માંડે, પછી ભૂલી જાય કે આજુબાજુ લોકો ઉભેલા છે કે શું છે શું નહીં. મોટે ભાગે તો એકલો બાથરૂમમાં એક ગાતો હોય એટલે એને ખબર નહીં કોઈ સાંભળે છે કે નથી, પણ નહીં તો ઘણી એવું થઈ જાય. એમ આનંદમાં આવી જાય એટલે બસ એકદમ સુર એક લલકારવા માંડે. એટલે આનંદમાંથી સર્જન એ સ્વાભાવિક થતો હોય, કોઈ પ્રયત્ન વગર થતો હોય. તેમ ભગવાને પણ જગતનું સર્જન આનંદમાંથી કર્યું, કારણ એટલે સ્વાભાવિક છે, એનું કારણ નથી. એક જ પ્રકારના સર્જન માટે કારણ નથી. તે વસ્તુ પ્રેમથી થતું એના માટે કારણ નથી. જો કોઈ અપેક્ષા સર્જન માટે કારણ કર્યું, કેમ કર્યું કે આ કારણ છે. તો એ પ્રેમથી થતું હોય, જે આનંદથી થતું હોય, પણ આનંદમાં હોય, એકદમ આનંદના આવેગમાં હોય, તો ત્યારે એમાં કોઈ ઈરાદો નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ ગણતરી નથી, કોઈ પ્રયોજન નથી. આમ તો કહે છે પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોભી પ્રવર્તતે. કોઈ પ્રયોજન વગર કોઈ મંદ બુદ્ધિનો મનુષ્ય પણ મંદ બુદ્ધિ એટલે કે બહુ બુદ્ધિશાળી ના હોય. મંદ બુદ્ધિનો મંદોભી એટલે કે ઉત્તમ મધ્યમ અને મંદ, એટલે કે ઓછી બુદ્ધિ વાળો હોય તો પણ કોઈ પ્રયોજન વગર કશું કાર્ય ના કરે. એવું નથી. માણસ જયારે આનંદની અભિવ્યક્તિ કરતો હોય ત્યારે કોઈ પ્રયોજન નથી આવતું. અંદર આનંદ હોય ત્યારે અભિવ્યક્ત થાય જ. એના માટે ગમે તે પછી આપણા ક્રિકેટરો એક આનંદમાં આવી ગયા અને શું બોલતા હતા કંઈક અર્થ વખત કશું બોલવા મળે અંદર. એટલે પેલું લખ્યું, હું ભૂલી ગયો વાક્ય કે આમાં કઈ મોટું સાહિત્ય નથી આમના વચનોની અંદર, પણ એમ છે બસ આનંદમાં આવી ગયા એટલે પછી કંઈ બબડવા માંડે કોઈ પણ. પછી એ જયારે ગંભીરતાને પૂછે કે શું બોલ્યો તો કે ના, એ કહે કે ના હું તો નથી બોલ્યો, પણ કઈ આડો ઓળો કંઈક બબડાટ ને એવું થઈ જતું હોય છે. એમાં કોઈ કર્તૃત્વ નથી, કોઈ પ્રયોજન નથી. અંતે રીતે આ સમગ્ર જગત પણ પરમાત્મા જે આનંદ સ્વરૂપ એની અભિવ્યક્તિ છે, અને માટે કોઈ પ્રયોજન નથી. દેવસ્ય સ્વભાવયમ આત્મકામસ્ય કા સ્વ. એટલે જ ગૌડપાદાચાર્ય કહે છે કે આ તો પરમાત્માનો સ્વભાવ છે. શું કામ ભગવાને કર્યું? લોકો બિચારા મથીને થાક્યા. આ શું કામ એનો ઉત્તર આપવા માટે બહુ બધા લોકોએ બંધન કર્યું. આ ભગવાન લીલા છે ને ક્રીડા છે ને ફલાણું છે ને ઢીકડું છે, જાત જાતના બધા એ લોકો એના માટે અર્થ સૂચવે, પ્રયોજનતા, ભગવાનનું શું હેતુ હશે, હેતુની જાત જાતની ચર્ચા કરે. ગૌડપાદાચાર્ય કહે છે કોઈ હેતુ આમાં જોવો જ ના જોઈએ. દેવસ્ય સ્વભાવ એમ આત્મકામસ્ય કા સ્પૃહા. પરમાત્મા આત્મકામ છે, આપ્તકામ છે, પૂર્ણ છે. એને શું સ્પૃહ હોય શકે? કઈ સ્પૃહાથી, કઈ ઈચ્છાથી, કયા પ્રયોજનથી? એમાં કોઈ પ્રયોજન હોય જ નહીં. ત્યારે બસ કેમ આમ? બસ એમ જ છે, આવું જ છે. કારણ કે આનંદની અભિવ્યક્તિ છે, પૂર્ણતાની અભિવ્યક્તિ છે, એટલા માટે એનું કોઈ પ્રયોજન ના શોધવું જોઈએ. પણ જયારે એમ પણ કહેવામાં આવ્યું કે આ તો આનંદ, આગળ કહે છે કે આનંદનું ઉપાદાન કારણ છે, એનો અર્થ એ થયો કે જે કંઈ ઉત્પન્ન થયું એ પણ આનંદ સ્વરૂપ જ છે. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ હોય તો ઘડો વાસ્તવ માટી સ્વરૂપ છે, તે રીતે આ જગત જો આનંદરૂપી ઉપાદાનમાં જન્મ્યો હતો, જગત આનંદરૂપ જ છે. વિમદમ જગત આનંદાત ન ભિદ્યતે. આ તો જાણે તર્ક કર્યો, અનુમાન કર્યું કે ઉપનિષદના આ વાક્ય પરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે આ જગત, અત્યારે જગત ચર્ચાનો વિષય છે કે આ જગત આત્મા કરતા જુદું છે કે નહીં. આ જગત શબ્દમાં પેલો મિથ્યાત્મા અને ગૌણ આત્મા બંને આવી ગયા. પુત્ર ભાડેન રૂપ ગૌણ આત્મા, આ દેહ મન બુદ્ધિ રૂપી મિથ્યા આત્મા, બંનેનો સમાવેશ જગત શબ્દમાં થઈ ગયો. એટલે મારે તો જગતની ચર્ચા કરશે. ચર્ચાનો પ્રારંભ કર્યો, આત્મા પેલા બે કરતા જુદો છે તો કે એ બે જગત છે. જગત જુદું છે કે નહીં? જો જગત આત્મા કરતા જુદું ના હોય તો પેલો ગૌણ આત્મા અને મિથ્યાત્મા પણ આત્મા કરતા જુદા ના હોય. અને તો પછી આત્માની અદ્વિતીયતામાં કોઈ આંચ ના, અદ્વિતીયતામાં.
વિવદમ જગત આનંદાત ન વિદ્યતે. આ જગત જે અત્યારે ચર્ચાનો વિષય છે એના વિશે આ કહેવાનું છે પ્રતિજ્ઞા આનંદાત ન વિદ્યતે. એ આનંદ કરતા જુદું નથી. કેમ? તત્કાર્યત્વાત. કારણ કે આનંદનું કાર્ય છે આનંદનું આનંદમાંથી ઉત્પન્ન થયેલું છે. યદ કાર્યમ તત્તતઃ ન વિદ્યતે. યસ્ય કાર્યમ. જે વસ્તુ જેનું કાર્ય હોય તત્તતઃ ન વિદ્યતે. તે વસ્તુ તેના કરતા જુદી ના હોય. યથા અમૃત કાર્યમ ઘટાદિ મૃદ ન વિદ્યતે. જેમાં ઘડો વગેરે અમૃત અથવા માટીનું કાર્ય છે એ ઘડો માટીથી ક્યારેય ભિન્ન ના હોય. તેથી જે વસ્તુ જેનું કાર્ય હોય એ કોઈ વસ્તુ પોતાના ઉપાદાન કારણથી ભિન્ન ના હોય. તો આનંદ જગતનું ઉપાદાન કારણ છે. મારે જગત આનંદે ભિન્ન નથી. એ પ્રશ્ન કરે પછી હવે કારણની વાત જયારે કરે ત્યારે બરોબર સમજાવેલા આપણને કે કોણે કહ્યું કે ભાઈ કાર્ય કારણ કરતા ભિન્ન ના હોય. જે વસ્તુ જેમાંથી જન્મે એના કરતા ભિન્ન ના હોય એવું આપ કહો છો. એવું કઈ નિયમ નથી. કોલાલાદ ઉત્પન્નસ્ય ઘટસ્ય તતઃ ભેદ દર્શનાદ. ઘડો જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થાય તેમ કેમ કુંભાર પણ એનું કારણ તો ખરું છે ને. માટી જો ઘડાનું કારણ હોય તો કુંભાર પણ ઘડાનું કારણ ખરું જ. કોલાલાદ ઉત્પન્નસ્ય ઘટસ્ય. આ ઘડો તો કોલાલમાંથી કુંભારમાંથી ઉત્પન્ન થયો. તથા ભેદ દર્શનાદ. જોઈ છે કે આ ઘડો જે કુંભારમાંથી ઉત્પન્ન થયો એ કુંભાર કરતા જુદો છે. એટલે કાર્ય કારણ કરતા જુદો ના હોય એવો નિયમ તો નથી. અનૈકાંતિકતા હેતો હોય તે આશંક્ય. આવે કે યદ્યત કાર્યમ તત્તતઃ ન વિદ્યતે. જે વસ્તુ જેનું કાર્ય હોય જેમાં જ ઉત્પન્ન થયું હોય એના કરતા જુદું ના હોય. તમે જે નિયમ કહ્યો એ નિયમમાં અપવાદ થયો. તમે કહ્યું કે ઘડો જેવી રીતે માટીમાંથી જન્મ્યો માટે માટી કરતા ભિન્ન નથી પણ ઘડો કુંભારમાંથી જન્મ્યો અને કુંભારમાંથી ભિન્ન છે. એટલે જે વસ્તુ જેમાંથી જન્મી હોય એટલે કાર્ય કારણ કરતા જુદું ના હોય એવો નિયમ તો નથી. વ્યભિચરતી અનૈકાંતિકતા હેતો. આ તમારો હેતુ છે એક કરતા વધુ વસ્તુને સમાવી લે છે. इति आशंक्य कुलालस्य निमित्त कारणत्वात् इह आनंदस्य उपादानत्व समर्थनात् मा एवं. तो કે નહીં આ કુંભાર છે તો નિમિત્ત કારણ છે. અમે જે આનંદ કહીએ છીએ તો ઉપાદાન કારણ છે. એટલે હવે અમારે જયારે સુધારવું નહીં પડે પણ ત્યારે થોડું વિશેષણ આપવું પડે કે કાર્ય ક્યારે પણ ઉપાદાન કરતા ભિન્ન ના હોય. હવે આ સર્જનની વાત જયારે કરે છે ત્યારે જોડે જોડે હવે આપણને કયા પ્રકારના કારણ હોય? બે પ્રકારના કારણ હોય. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. એની પણ સમજ આપેલી છે. ચોથા શ્લોકમાં કહે છે કુલાલાદ ઘટ ઉત્પન્ન ભિન્નશ્ચેતિ ન શંક્યતામ મૃદ્વદેશ ઉપાદાનમ નિમિત્તમ ન કુલાલવત. કુલાલાદ ઘટ ઉત્પન્ન. આપ કહો છો કે જે કાર્ય હોય કારણથી ભિન્ન ના હોય પરંતુ કુલાલાદ પછી પાંચમી વિભક્તિ આવી. આ કુલાલમાંથી પણ ઘડાનો જન્મ થયો. ભિન્નશ્ચ અને છતાં પણ આ ઘડો કુંભાર કરતા ભિન્ન પણ છે. એ તેના શંક્યતા આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? મૃદ્વત એશ ઉપાદાનમ એશ આત્માનંદ મૃદ્વત મૃદ ઘર્ષેવ ઉપાદાનમ કારણ. તો કેટલા જ માટે કે માટી જે રીતે ઘડાનું ઉપાદાન કારણ છે તે રીતે આનંદ જગતનું ઉપાદાન કારણ છે નિમિત્ત કારણ. નિમિત્તમ ન કુલાલવત કુલાલૈવ નિમિત્ત કારણ ન ભવતી. તો આ કુંભાર છે તો ઘડાનું નિમિત્ત કારણ છે. માટી ઘડાનું ઉપાદાન કારણ છે. અમે જયારે એવો નિયમ કયો કે કાર્ય ક્યારેય કારણથી ભિન્ન ન ત્યારે અમારું કહેવાનું શું પ્રયોજન હતું કે કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણથી ભિન્ન ના હોય. આનંદ છે જગતનું ઉપાદાન કારણ છે. તેથી એનાથી ભિન્ન નથી. જગત એનાથી ભિન્ન નથી. નનુ
કુતઃ ન ઉપાદાનત્વમ કોલાલસ્યાપી, ભાઈ કુંભારનું ઉપાદાન કારણ કેમ ના કહેવાય? એના તરફ એકદમ ફંડામેન્ટલ મૂળભૂત ચર્ચા કરે છે. આ ગ્રંથકારની વિશેષતા છે. જે કોઈ વિષય લે એને બરોબર થ્રેડ બેર, ટૂંકમાં બરોબર ચર્ચા નહીં કરે, કશી વસ્તુ બાકી ના રાખે. તો આપ કહો છો કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, તો કુંભાર ઉપાદાન કારણ કેમ ન હોય? એટલે ઉપાદાન કારણ વ્યાખ્યા આપે ને. આપણે આ નવા શબ્દો છે ને આપણા માટે, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ. પ્રશ્ન થાય ને કે ભાઈ કેમ કુંભાર ઉપાદાન કારણ ના કહેવાય? કુતઃ ન ઉપાદાનત્વમ કુલાલસ્યાપી, તો કુંભારમાં ઉપાદાન કારણ હોય એવું કેમ ન હોય? ઇતિ આશંકે સ્થિતિ લય આધારત્વ રૂપ ઉપાદાનત્વ લક્ષણ અભાવાત. તો કે ઉપાદાન કારણ લક્ષણ કેવું છે? સ્થિતિ લય આધારત્વ રૂપ, એને જ ઉપાદાન કારણ કહેવાય. જે કાર્યની સ્થિતિનો પણ આધાર છે, ઉત્પત્તિનો પણ આધાર છે, લયનો પણ આધાર છે. એટલે ઉત્પત્તિનો, સ્થિતિનો, લયનો જે આધાર હોય એનું ઉપાદાન કારણ કહેવાય. એ ઉપાદાન કારણ લક્ષણ જે છે એ આ કુંભારને લાગુ પડતું નથી. કદાચ ઉત્પત્તિનો આધાર કહેવાય પણ સ્થિતિનો આધાર નથી, લયનો આધાર નથી. એના માટે આ કુંભાર જે છે એ ઉપાદાન કારણમાં જે લક્ષણ હોવા જોઈએ એ લક્ષણ કુંભાર ધરાવતો નથી, પણ કુંભારને ઉપાદાન કારણ ન કહેવાય. આપણે એમ કે આ કઈ ખરી નવી આ કઈ આવી પેલી બાળપોથીની ચર્ચા કરી, પણ બાળપોથીની ચર્ચા નથી. ચર્ચામાં બધી જ વસ્તુ કોઈ પ્રકારની શંકા ના રહે, કોઈ અસ્પષ્ટતા ન રહે, બધી વસ્તુ બરાબર સ્પષ્ટ થઈ જાય. એટલે 5મા શ્લોકમાં કહે છે સ્થિતિર્લયસ્ય કુંભસ્ય કુલાલેસ્તો નહિ ક્વચિત ઘટૌ તૌ મૃદિ તદ્વત્સ્યાદ દૃષ્ટૌ તૌ મૃદિ તદ્વત્સ્યાદ ઉપાદાનમ તયો શ્રુતેઃ. સ્થિતિ લયશ્ચ કુંભસ્ય કુલાલે નહીં ક્વચિત સ્તઃ. ઉત્પત્તિની વાત ના કરી, કારણ કે ઉત્પત્તિ તો કુલાલમાંથી છે, પણ સ્થિતિને લય કુલાલમાં નથી. હિ યસ્માત કારણાત ઘટસ્ય સ્થિતિ લયૌ કુલાલ આધારૌ ન ભવતઃ. કારણ કે આ ઘડો જે છે એની સ્થિતિ, કુંભ કહો કે ઘડો કહો, કુંભની કે ઘડાની હવાપણું અને એનો લય, એનું ભાંગવાપણું, ઘડાનું હવાપણું અને ભાંગવાપણું એ કુંભાર પર આધારિત નથી. એ તો એની ગૃહિણી પર આધારિત છે એમ કહી શકાય. કદાચ એમ કહેવાય કદાચ કે હશે કે નહીં કે હાથમાંથી પડ્યો હોય, ઘણી વાર થતું હોય છે ને, આમ વસ્તુ પડી જાય હાથમાંથી, એટલે કઈ થતું હોય ને, એટલે આ પડ્યું પેલું પડતું હવે ઘણી એવી તકલીફ હોય છે બધે, તો પેલું ઘડો પડી જાય તો એટલે એનો આધાર એ કુંભાર પર કે કશાય પર નથી. પછી તો અહીંયા આગળ સ્થિતિ લયો કુલાલ આધારો ન ભવત. ઘડાનું હવાપણું કે તૂટવાપણું કે લય એ કુંભાર પર આધારિત નથી. અતઃ નો ઉપાદાનત્વ મેદી શેષન માટે આ કુંભાર ઉપાદાન નથી. એને જ ઉપાદાન કારણ કહેવાય જે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો આધાર હોય. તો એમ કહેવાય કે કુંભાર ભાઈ ઉત્પત્તિનો આધાર છે પણ સ્થિતિ અને લયનો આધાર નથી. કુત્ર તરહી તો ત્યારે બે સ્થિતિ અને લય ક્યાં છે? જો કુંભાર બનો તો ક્યાં છે? ઇત્યાહ દૃષ્ટૌ તૌ મૃદિ. તો આ ઘડો જે છે એની સ્થિતિ અને લય તો મૃદ અર્થાત માટી પર આધારિત છે. દ્રષ્ટુ આપણા અનુભવનો વિષય છે. તૌ ઘટસ્ય સ્થિતિ લયો તદુપાદાન ભૂતાયામ મૃદિ એવ દૃષ્ટૌ પ્રત્યક્ષ ઉપલબ્ધૌ. બધાનો અનુભવ છે, એટલે આપણા અનુભવનો જે વિષય છે એના આધારે આ બધું સમજાવવામાં આવે છે. બધાના અનુભવનો વિષય છે કે આ જે ઘડો જે છે એ તો માટીમાં જ રહેલો છે અને છેવટે માટીમાં જ મળી જાય છે. ઘટે તદ ઉપાદાન ભૂતા મૃદિ એવ. મૃદ જેનું ઉપાદાન કારણ છે એમાં જ એની સ્થિતિ લય છે. દ્રષ્ટો પ્રત્યક્ષ ઉપલબ્ધ, બધાને એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. સારું,
ભવતું એવમ. ચાલો ભાઈ, ઘડાની આ વાત બરોબર તમે કહી કે ઘડાની સ્થિતિનો અને લયનો આધાર કુંભાર પર નથી, માટે કુંભારને ઘડાનું ઉપાદાન કારણ નહીં કહેવાય. જ્યારે ઘડાને સ્થિતિનો લયનો આધાર માટી છે, માટે માટીને ઉપાદાન કારણ કહેવાય. બરાબર. તેથી શું આપણે તો આનંદની વાત કરીએ છીએ ને. ભવતું એવમ તત્ર પ્રકૃતિ કેમ આવ્યા હતા? ચલો, માટીને ઘડાની બાબતમાં એ ભલે હોય, પણ આપણી ચર્ચા તો આનંદ અને જગતના વિષયમાં છે. તો આનો આમાં શું ઉપયોગ છે, શું સંદર્ભ છે? તદ્વત ઉપાદાનમ તયો તદ્વત ઉપાદાનમ તયો શ્રુતે. તે જ રીતે તયો એટલે કે સ્થિતિ લયો ઉપાદાનમ યદ્વત ઘડસ્યમૃત ઉપાદાનમ તદ્વત જગત અપી આનંદ ઉપાદાનમ છે. તદ્વત જે રીતે આ ઘડો માટી જે ઘડાનું ઉપાદાન છે, તે રીતે આનંદ આ જગતનું ઉપાદાન. કેમ? તયો શ્રુતે. તયો જગત સ્થિતિ લયો શ્રુતે. તો ઉપનિષદ કહે છે કે જગતની સ્થિતિ અને લય પણ આનંદમાંથી છે. આનંદાધ્યવ ખલ્યુમાની પોતાને જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ ઇત્યાદિ વાક્ય આનંદ હેતુકત્વ શ્રવણાત. એ વાક્યમાં આનંદને જગતનો હેતુ બતાવ્યો, જગતની સ્થિતિ અને લયનો આધાર બતાવ્યો. એ રીતે આનંદને જગતનું ઉપાદાન બતાવવામાં આવ્યું. એટલા માટે આ જગત જે કાર્ય છે એ પોતાનું ઉપાદાન આનંદ છે, એના કરતા ભિન્ન નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.